સંસારમાં અભ્યાસ. આપણે સંસાર વ્યવહારમાં જીવવું તો છે, તો શા માટે દુઃખી થઈને ક્લેશ પામીને જીવવું? અશાંતિમાં શા માટે રહેવું? સામાન્યપણે માથું મૂકી દેવાનું પણ આપણાથી બનવાનું નથી. ભગવાનનું નામ લેતા લેતા એક એવા પ્રકારની ભૂખ જાગશે કે આપણે માથું મૂકી દેવા પણ તૈયાર થઈ જઈએ. સંસારમાં એવું બનતું હોય છે, જ્યારે ગરજ પ્રગટે ત્યારે માથું મૂકતા હોઈએ છીએ. ભગવાનનું નામ લેવું અને તે લેતા લેતા એવો કાળ આવશે કે અભિરુચિ જાગશે, અને અભિરુચિ જાગે એટલે અભ્યાસ થશે. અભ્યાસ એટલે શાસ્ત્રાર્થ નહીં, અભ્યાસ અને વૈરાગ્યથી ભગવાનને પામીશ, એમ ગીતા માતાએ કહ્યું છે. અભ્યાસ અને વૈરાગ્યનો અર્થ મને પહેલાં સમજાતો નહીં, પણ ખોળતા ખોળતા મને જડી ગયો. મેં ઘણા મહાત્માઓને સાંભળ્યા છે, પણ ઉકેલ જાતે ખોળ્યો છે. પોતે જ બ્રહ્મ સ્વરૂપ છીએ, એનો આધાર ક્યાં લેવાનો એ વિચાર કરીશું ત્યારે અનાસક્તિ, નિર્મમત્વ, નિર્લોભ, નિરહંકાર વગેરે પ્રગટે, તેને વૈરાગ્ય કહેવાય. હરિ ઓમ.